નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે આપણે ચર્ચા કરી છે જેની અંદર ધોરણ 6 ની સમજૂતી તેમજ ધોરણ 8 પાના નંબર 37 થી 40 ની સમજૂતી, ત્યાર પછી આપણે વિવિધ વ્યાખ્યાઓનો અભ્યાસ એટલે કે વક્ર, બહુકોણ, વિકર્ણ, બહિર્મુખ, અંતર્મુખ, નિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ વિશેની આપણે સમજૂતી જોઈ છે. સાથે સાથે આપણે સ્વાધ્યાય 3.1 એટલે કે અહીં સુધીના આપણે 2 વિડીયો જોયા છે. 3.2 જેનો એક વિડીયો આપણે મૂક્યો છે, સ્વાધ્યાય 3.4નો આપણે એક વિડીયો મૂક્યો છે, અને આજે આપણે અભ્યાસ કરવાની છે સ્વાધ્યાય 3.3. તમને પ્રશ્ન થાય કે 3.3 શું કામ પછી? તો એટલા માટે, કારણ કે જો તમને 3.4 ચતુષ્કોણના પ્રકાર અને ચતુષ્કોણ વિશેની સમજ હોય તો તમને 3.3 ગણવામાં ખૂબ જ સરળતા પડે છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે શરૂઆત ઉદાહરણથી કરી છે. વિદ્યાર્થી મિત્ર, આ રીતનું ઉદાહરણ તમે જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે, 12 સેમી અને 7 સેમી આપ્યું છે. ચાલો રકમ જોઈએ કે શું આપણને જેની ચર્ચા કરી છે. ઉદાહરણ 3 છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. હવે તમને પ્રશ્ન થાય કે પરિમિતિ એટલે શું? તો પરિમિતિ આપણને ખબર છે કે ચતુષ્કોણની ચારે બાજુઓનો સરવાળો આપણે કરીએ એટલે આપણને પરિમિતિ મળે છે. તો આ પરિમિતિ આપણને શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ 12 સેમી હોય એટલે આ 12 સેમી જ થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ વિશે આપણને ખબર હોવી જોઈએ કે સામસામેની બાજુઓના જે માપ હોય સરખા હોય. તો જોઈએ ઉકેલમાં સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સમાન હોય, PQ બરાબર SR બરાબર 12 થાય. આપણે જે જોયું છે તેમજ QR અને PS જે છે એ 7 થાય. તો પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો. PQ થી આપણે શરૂ કરીએ. PQ વત્તા QR વત્તા RS વત્તા SP, ચારે બાજુઓનો સરવાળો આપણે ક્રમિક રીતે મૂકીએ તો આપણને દાખલો જે છે 12 વત્તા 7 વત્તા 12 વત્તા 7 તો આપણને 38 સેમી મળે. સરવાળો કરીએ, 12માં 7 ઉમેરીએ એટલે 19 થાય, 19માં 12 ઉમેરીએ એટલે 31 થાય, 31માં 7 ઉમેરો એટલે 38 સેમી જે છે આપણો જવાબ. તો ખૂબ જ સરળ છે આ દાખલો, તમને સમજાઈ ગયો હશે. પરિમિતિ જ્યારે શોધવાની કે ચોરસ હોય, લંબચોરસ હોય, સમબાજુ હોય, કોઈ પણ ચતુષ્કોણનો પ્રકાર કીધો હોય તો એની ચારે બાજુઓનો આપણે સરવાળો કરવાથી આપણને પરિમિતિ મળે છે. બરાબર, એ ખાસ વસ્તુ આપણને આ યાદ રહી ગઈ હશે. એટલે પરિમિતિ એટલે ટૂંકમાં ચારે બાજુઓનો સરવાળો. હવે પછીના ઉદાહરણ તરફ જઈએ આપણે. આ પણ એક ઉદાહરણ છે. તમે જો આ રીતની એક આકૃતિ આપણા ઉદાહરણની અંદર આપી હશે. હવે આનો નિયમ તમને સમજાવી દઉં. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ખૂણાના દાખલા પૂછે ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય. આમાં મૂંઝાવાની જરૂર નથી. તમે દરેક ખૂણાનું માપ શોધી લો, પછી તમને જે માંગ્યું છે તે તમે લખો તો સરળ પડે. હવે હું તમને સમજાવું. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની સામસામેના જે ખૂણા હોય ને વિદ્યાર્થી મિત્રો સરખા હોય. આ 100 હોય ને એટલે આ સામે થાય. આ તમે જુઓ, આ જે છે એ સામેનો ખૂણો છે. બરાબર, તો આ 100 જ થાય. એટલે આ આપણને 2 ખૂણા અહીંયા મળી ગયા. હવે મારે આ બાજુનો ખૂણો ગોતવાનો છે, એની પાસેનો ખૂણો. તમે આ Z આ ગોતો કે આ ગોતો, 2 સરખા થાય. તો પાસેના ખૂણા જે છે આપણે સમજાય કે પાસેના ખૂણા પૂરક હોય, એટલે કે 180 માંથી હું આ 100 બાદ કરું. હું આ બાદ કરું છું તો આ મને કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 80 અંશ મળશે. એટલે આ 80 થાય અને આ 80 થાય. કદાચ જો પૂછવું હોય તો થઈ ગયા ચારે ખૂણા. હવે અંદરના ચારે ખૂણા મળી ગયા. ઘણી વખતે બહારનો ખૂણો જો અહીંયા પૂછ્યું છે. હવે એમાં 2 રીતે, આમ તો 3 શક્યતાઓ અહીંયા રહેલી છે જો તમારે જોવી હોય તો. સૌપ્રથમ આપણે રેખિક જોડ છે. કે એક રેખા જે છે આ એક રેખા પરના, તમે જો આ એક રેખા આપણે માની લઈએ અને એની પરના જે 2 ખૂણા છે તો આ 80 હોય તો આ 100 થાય. અને 180 માંથી 80 પાછા બાદ કરો એટલે તમને મળે 100. બીજું, આપણે ધોરણ 7 ની અંદર 2 સમાંતર રેખા એટલે સમાન અંતર આવેલી રેખા. બરાબર, આ એક રેખા, આ બીજી સમાંતર રેખા. બે સમાંતર રેખાઓની
છેદિકા કોને કહેવાય? એટલે આ છેદિકા, જે રેખાઓની કોઈ એક છેદિકા હોય આ રીતે, બરાબર, બે રેખાઓની કોઈ ત્રીજી રેખા છેદે તો જે ત્રીજી રેખા છે છેદિકા. હવે તમે 7માની અંદર શીખી ગયા છો કે આની અંદર રેખિક જોડ હોય, અનુકોણ હોય, યુગ્મ કોણ હોય, બરાબર, અંતકોણ હોય, આ શીખી ગયા. તો હવે તમને યાદ કરો કે અનુકોણ શિક્ષકે તમને સમજાવ્યું છે કે જેનો આકાર એફ જેવો હોય. જો આ આપણે શીખ્યા છીએ ને, એક આ આકાર છે, પછી આ મૂંધો એફ આપણે જુઓ, આ તમને બતાવે છે, જુઓ આ શેડ જે છે, બરાબર, આ મૂંધો. તો આ શું કહેવાય? અનુકોણ. પછી આ રીતે ઝેડ આકાર બને, યુગ્મ કોણ. પછી અંતકોણની છેદિકાના એક તરફના ખૂણે સી આકાર હોય, બરાબર. તમે જુઓ આ જે હોય ને અંતકોણની છેદિકા તરફના. તો આ બધા ખૂણાના પ્રકાર તમે શીખીને આવ્યા છો, એટલે તમને અહીંયા સમજાવવા મેં સરળ રસ્તો કર્યો છે અહીંયા. તો તમે જુઓ અહીંયા આપણી પાસે એફ છે, જો તમને બતાતું હોય, બરાબર, આ રીતે તમે જુઓ, બરાબર. અથવા ફરીથી તમને દોરીનું સમજાવી દઉં. તમે જુઓ અહીંયા મારો એફ થશે, અહીંથી હું શરૂ કરું છું આ લાઈન, બરાબર, અને આ નીચેની તરફ હું આવું છું. આ રીતે તમને આ એફ ખૂણો બતાવવાનો હશે. આ રીતે શેપ છે, બરાબર. હવે અહીંયા એક્સ છે, જો એટલે 100 છે. જો આ 100 હોય તો આ પણ શું થાય? 100 થાય ને. તો તમને સમજવા સર. બીજું ઝેડ આકાર છે અહીંયા, જો તમે જુઓ તો બે રીતે, 3 રીત જે છે આપણે અહીંયા સમજી શકીએ છીએ. ચાલો દાખલો જોઈએ આપણે કેવી રીતનું છે. ઉદાહરણ 4 છે આપણે. આ સમાંતર ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય. આપણે જોયું કે એસ અને બી જે છે એ સરખા થશે, બરાબર. તેથી એસ અને બી જે છે એ સામસામે છે, એટલે એક્સ બરાબર 100 અંશ આપણને મળે છે. ત્યાર પછી બી વત્તા ઈ જે છે એ પૂરક કોણ છે, એટલે 180માંથી આપણે 100 બાદ કરીએ એટલે ઝેડનું માપ આપણને મળે છે 80, અને વાય બરાબર 100 અંશ, કારણ કે અનુકોણ છે. તમે વાય બહારનો ખૂણો તમે ગોતી લો એટલે તમને જે છે એ સરળ પડશે. જો તમને ચારે અંદરના ખૂણા મળી જાય તો બહારનો ખૂણો તમે 180માંથી બાદ કરો તો પણ સરળ પડશે. યાદ રાખશો, ચારે 4 ખૂણા અંદરના મળી જાય, બહારનો ખૂણો તમે 180માંથી જે બાજુનો ખૂણો છે તે બાદ કરશો એટલે તમને બહારનો ખૂણો પણ સરળતાથી મળશે. અથવા અનુકોણ અને યુગ્મ કોણ 3 પદ્ધતિ તમે અહીંયા યાદ રાખશો તો દાખલો જે છે એ સરળ પડશે. 180માંથી બાદ, અનુકોણ અથવા યુગ્મ કોણ. ત્યાર પછીનું એક ઉદાહરણ એ પણ આ રીતે છે. હવે આ તો સરળ છે વિદ્યાર્થી મિત્ર, આપણે સમજે. આ 70 હોય તો કયો 70 થાય તમે વિચારો, તો તરત જ તમે કહેશો આ સામે, એટલે આ તો મળી ગયું ને 70. ઓકે, હવે બાજુનો ખૂણો શું કરશો આપણે? કોઈ પણ તમે લ્યો, આ લ્યો કે આ લે. 180માંથી તમે 70 આ ગણો કે આ ગણો બાદ કરો તો કેટલા થાય? 110 થાય. તો 110 થાય તો આ કેટલું થઈ જાય? એ પણ 110 થઈ જાય છે ને. દાખલો સરળ. જુઓ, પહેલાં સામેનો ખૂણો શોધી લેવાનો છે અને પછી 180માંથી તમે આપેલો ખૂણો બાદ કરો એટલે તમને બાકીના 2 ખૂણા જે છે એ મળે છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં રિંગ આકૃતિ 3.28માં જે માપખૂણો r બરાબર 70, તો બીજા ખૂણાના માપ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સમાન હોય. આરની સામે ખૂણો n છે, તેથી માપખૂણો n બરાબર 70 અંશ થઈ ગયું. હવે r અને g એકબીજાના પૂરક કોણ હોવાથી માપખૂણો g 180માંથી હું 70 બાદ કરું એટલે મને મળે છે 110. તેથી gની સામે i છે એટલે માપખૂણો i જે છે એ 110 થશે. તેથી આપણે આવી રીતે લખી શકીએ કે માપખૂણો r બરાબર માપખૂણો n બરાબર 70 અંશ અને g બરાબર i બરાબર 110 અંશ. ઓકે, હવે આ વિકર્ણના આધારે હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 3 પ્રકારના દાખલા છે: ખૂણાના આધારે, બાજુના આધારે અને વિકર્ણના માપના. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ તમે શીખ્યા છો કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય ને એ એકબીજાને અહીંયા દુભાગે છે. દુભાગે છે એટલે 2 સરખા ભાગ કરે. એટલે કે તમે જો આ 4 હોય એટલે આ 4 થાય, તમને બતાવે છે, બરાબર. બાકીના માપ જે આપેલા હોય તે આપણે જોઈએ કે શું કહે છે.
તો આકૃતિ 3.31 માં હેલ્પ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે OE આપણી પાસે 4 છે એટલે OP પણ 4 થાય વિદ્યાર્થી મિત્રો આખું કેટલું થાય તમે વિચારો આ આખું અડધું 4 હોય તો ઓલું 4 તો તમે કહેશો ને કે 8 થાય એટલે આ 8 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર કયું PE આપણી પાસે 8 થઈ ગયું જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ રીતે વિચારીએ ને પહેલાં આપણે આટલું લખી નાખીએ આપણી રીતે રફમાં કે ભાઈ મને આ PE જે છે એ 8 મળી ગયું અહીંયા આગળ આપણને શું કીધું જોઈએ અને HL એટલે કે આ બીજો વિકર્ણ જે બીજો વિકર્ણ છે તે PE કરતાં 5 વધારે છે એટલે કે આ 8 હતો એના કરતાં 5 વધારે એટલે 8 વત્તા 5 વધારે એટલે +5 કરીએ આપણે તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો +5 કરીએ તો 13 એટલે કે HL મને કેટલું મળે છે 13 તો OH શોધો એટલે કે આ અડધું શોધવાનું છે આખું 13 હોય એટલે અડધું તમારું થાય 6.5 તો આ રીતનો દાખલો આપણે વિચારી લીધો હવે આપણે જોઈએ કે શું કરવાનું છે અને કેવી રીતે ગણવાનું છે તો આકૃતિના આધારે આપણે જોઈએ હતા જઈએ કે જો OE 4 હોય તો OP 4 છે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે બરાબર આપણે જે હમણાં સમજ્યું કે OE 4 હોય તો OP પણ 4 થાય કારણ કે તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે સરખા ભાગ કરે છે કે PE જે છે એ 4 વત્તા 4 કરે એટલે 8 થઈ ગયું HL 8 વત્તા 5 એટલે 13 થયું કારણ કે 5 એના કરતાં વધારે છે તો OH બરાબર એનું અડધું કરી તમે સીધો જવાબ લખો તો એ વાંધો નહીં આ રીતે પદ્ધતિમાં દેખાડો તો OH આપણી પાસે થશે 6.5 છે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણું સ્વાધ્યાય 3.3 છે પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે તમે જુઓ તો આપેલું છે તો સ્વાધ્યાય 3.3 પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો AD બરાબર AD હવે જુઓ આ AD છે એની બરાબર શું થાય વિચારો કે આ AD જે છે એની બરાબર શું થાય તો તરત તમે કહેશો ને કે બરાબર BC થાય કારણ કે એની સામેની બાજુ બરાબર તો AD બરાબર આપણે અહીંયા પૂરી લઈએ પછી જવાબ જોઈ લઈએ BC ખૂણો DCB યાદ રાખશો કયો ખૂણો કીધો DC અને B એટલે કે C ખૂણો છે આપણે જે વચ્ચે હોય એ આપણો ખૂણો હોય યાદ હોવો જોઈએ તો C તો સમાંતર ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય એટલે આપણે A લેવાનો છે તો અહીંયા તમે BAD લઈ શકો અથવા DAB જે તમે લેવું હોય BA અને D તો આપણો જવાબ આવશે ખૂણો BAD બરાબર ત્યારબાદ આપણે જોઈએ OC બરાબર શું થાય OC આ વિકર્ણના બે સરખા ભાગ થયા ને તો બરાબર OA અહીંયા આવશે OA જવાબ મેં લખ્યા છે ઉપર પણ અહીંયા તમારી સમજૂતી માટે હું અહીંયા જાઉં છું DAB એટલે કે આ ખૂણો વત્તા CDA એટલે કે આ એટલે તમારે A ખૂણો અને D ખૂણો હવે A ખૂણો અને D ખૂણો પાસેના ખૂણા છે પાસેના ખૂણા પૂરક હોય એટલે 180 અંશ હોય છે બરાબર તો હવે આપણે એના જવાબ જોઈ લઈએ AD બરાબર BC કારણ કે સામસામેની બાજુ સરખી ખૂણો DCB અને બરાબર DAB કારણ કે સામસામેના ખૂણા સરખા હોય OC બરાબર હોય કારણ કે વિકર્ણો એકબીજાને દુભાગે છે જે હમણાં મેં કારણ તમને સમજાવ્યું માપખૂણો DAB વત્તા માપખૂણો CDA બરાબર 100 હોય કારણ કે તે અંતકોણ જે છે એ પૂરક કોણ હોય છે તો આપણે પહેલા દાખલાની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ની અંદર તમારે 5 દાખલા આપેલા છે આપણે જે ઉદાહરણ સમજ્યા છે તે જ અહીંયા છે તો ઝડપથી આપણે જોઈ લઈએ કે આ 100 છે તો આ પણ 100 થાય તમને યાદ રહી ગયું હશે હવે તો પાસેનો ખૂણો 180 માંથી આપણે આ બાદ કરીએ 180 માંથી આપેલો ખૂણો આપણે બાદ કરીએ એટલે 180 માંથી હું 100 બાદ કરું 100 એટલે મને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો 80 મળે તો Z 80 થઈ ગયું તો એની સામેનો ખૂણો x પણ કેવું થઈ જાય વિદ્યાર્થી મિત્રો 80 થઈ જાય છે તો સમજાઈ ગયું હશે તમને આ દાખલો સરળતાથી કારણ કે આપણે 3 દાખલા જોયા છે આમ જોઈએ તો બરાબર 100 100 80 અને 80 તો જોઈ લઈએ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y અને z આપણે શોધવાનું છે ઓકે સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણાના માપ સમાન હોય છે
તો બીની સામે ડી છે, એટલે કે વાય બરાબર 100 અંશ, ઝેડ બરાબર 180 માઇનસ 100 બરાબર 80, ઝેડ બરાબર એક્સ બરાબર 80 થાય, કારણ કે સામસામેના ખૂણાના માપ સમાન હોય છે. ચાલો હવે આ દાખલો જોઈ લઈએ. ચાલો આ 50 હોય એટલે આ 50 થાય અંદર, બરાબર, 12 નહીં વિદ્યાર્થી મિત્રો. કદાચ અહીંયા નામ નથી દીધા તો તમે અહીંયા એબીસીડી આપી શકો છો. તમારે આપવા હોય તો પણ તમારે લખવું પડે. ધારો કે આપેલી આકૃતિ જે છે એબીસીડી છે એવું તમે લખવું પડે. હવે 180માંથી પાસેનો ખૂણો મારે બાદ કરવાનો છે. 180માંથી 50 જે છે હું બાદ કરું એટલે મને મળે છે 130 અંશ. બરાબર, આ તો તમને સમજાઈ ગયું. તો આ પણ 130 થઈ ગયું. સરસ. હવે 12નો ખૂણો શોધવાનો હોય તો અંદરના ચારે ખૂણા આપણી પાસે છે. તો એક રીત 180માંથી તમે આ પાસેનો ખૂણો બાદ કરવાનો, 50 બાદ કરો તો એ મળે. બરાબર. અથવા તમે જો અહીંયા ઝેડ આકાર છે, તમને બતાવે છે ને વિદ્યાર્થી મિત્રો. તો દાખલો જે છે એ સરળ પડે છે. તો 3માંથી તમે વિચારો કે ઝેડ થયું, એફ થયું કે રેખિક જોડનો તમે ઉપયોગ કરો. સમાંતર ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે. એક્સ વત્તા 50 બરાબર 180, એટલે એક્સ આપણને મળે છે 130. તો વાય બરાબર પણ 130. હવે આપણે જોઈએ કે વાય બરાબર ઝેડ બરાબર 130 યુગ્મ કોણની જોડ છે, જે આપણે સમજ્યા છીએ. વિદ્યાર્થી મિત્ર, મોસ્ટ આઈએમપી દાખલો છે. એટલા માટે કે તમે જ્યારે 9મા ધોરણની અંદર ભણવાના છો ત્યારે તમારે ત્રિકોણ સંબંધિત એક પ્રકરણ છે અને એક 9મા ધોરણની અંદર પ્રકરણ 12 યાદ રાખજો, હેરોનનું સૂત્ર છે, એમાં પણ આનો ઉપયોગ થયેલો છે. તો આ ખાસ આવડવું જોઈએ. હવે તમે જુઓ કે આ ચતુષ્કોણના વિકર્ણો છેદે છે, અહીંયા કાટખૂણો છે, તમને બતાવે છે. હવે જ્યારે વિકર્ણો કાટખૂણે છેદે તો આ બધા ખૂણા કાટખૂણા જ હોય છે, યાદ રાખશો. જો કોઈ એક વિકર્ણ અહીંયા તમને કાટખૂણો દેખાતો હોય તો આ બધા ખૂણા જે છે એ કાટખૂણા જ હોય. એટલે આ કાં તો ચોરસ હોઈ શકે, કાં તો સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે, એવું માની લઈએ આપણે. બરાબર. હવે આ એક્સ થઈ ગયું 100, એક્સ કાટખૂણો થઈ ગયું એટલે કે 90 થાય. તો આ આપણને મળી ગયું 90. હવે તમારે આ ત્રિકોણ લેવાનો છે. આ એક ત્રિકોણ જોઈ લો. હું ત્રિકોણ તમને આ દોરી દઉં છું. આટલો ત્રિકોણ આપણે લેવાનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો વિદ્યાર્થી મિત્રો? 180. વેરી ગુડ. તો આ 90 અને 30 120 થાય. તો 180માંથી હું 120 બાદ કરું તો મને મળે છે 60 અંશ. તો વાય મારો થઈ ગયું 60 અંશ. બરાબર. બાકી તો આ ખૂણો ગોતવા માટે તમે વિચારો શું થાય છે ત્યાં સુધી આપણે દાખલો જોઈ લઈએ કે કયો આકાર થાય છે. ત્યાં આપણે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તેથી એક્સ બરાબર 90 અંશ. હવે એક્સ વત્તા વાય વત્તા 30 અંશ બરાબર 180, કારણ કે આપણે ત્રિકોણ લીધો છે. તો 90 વત્તા વાય વત્તા 30 બરાબર 180, 120 વત્તા વાય બરાબર 180, વાય બરાબર 180માંથી આપણે 120 બાદ કર્યા છે એટલે વાય બરાબર 60. વાય બરાબર ઝેડ બરાબર 60 યુગ્મ કોણની જોડ છે. બરાબર. તમે વિચારો કે યુગ્મ કોણ કેવી રીતે થયું હશે. ચાલો હું તમને દોરીને બતાડી દઉં. ઝેડ આકાર જોજો, અહીંથી મેં શરૂ કર્યું છે અને એને તમે આમ લઈ જાઓ. તો જો ઝેડ આકાર જે છે, બરાબર, આમ આપણે લઈ ગયા છીએ. તો અહીંયા વાય છે અને અહીંયા ઝેડ છે. તો આ ઝેડ આકાર છે એટલે યુગ્મ કોણની જોડ છે. ચાલો આ દાખલો તો હવે આગળ આવી ગયો છે. બહુ 80 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, સામસામેના ખૂણા સરખા હોય તો આ 100 થશે. પાસેના ખૂણા પૂરક હોય તો આ 100 થશે. તો 12નો ખૂણો પાછો 80 થશે. બરાબર. તો તમને સમજાઈ ગયું હશે હવે આ દાખલા. સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણાના માપ સમાન હોય છે.
વાય બરાબર 80 અંશ, એક્સ બરાબર 180માંથી 80 બાદ કરો એટલે એક્સ બરાબર 100 અંશ, ઝેડ બરાબર વાય બરાબર 80 થશે. અનુકોણની જોડ છે, બરાબર. એફ આકાર છે એમ તમે ગણો તો એ વાંધો નહીં, અને ઝેડ જોવા મળો તો એ વાંધો નહીં, રેખિક કરો તો એ વાંધો નહીં. ત્યાર પછી આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 5મો દાખલો છે. પ્રશ્ન નંબર 2 ની અંદર તમારે 5 દાખલા આપ્યા છે. ચાલો હવે આ દાખલો તમને સમજાવું. આ 112 છે. ચાલો આ 112 થઈ ગયા ને. હવે તમે આ ત્રિકોણ લ્યો, આ એક આ બાજુનો ત્રિકોણ, બરાબર, તમને બતાવે છે. આટલો ત્રિકોણ આપણે લઈએ. પહેલા ઘણી બધી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણી શકાય છે. તો હું આટલો ત્રિકોણ લઉં છું, તમે જુઓ જે મેં આ રેડ કર્યું છે, બરાબર. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180. 180માંથી બે ખૂણ આપણી પાસે છે, વાય અને 40 આપણી પાસે છે, એટલે કે 112 અને 40 છે, તો એક્સ આપણને મળે. તો 180માંથી આપણે 112 અને 40 આ બંને આપણે બાદ કરીએ એટલે આપણને એક્સ મળી ગયું. તો હવે આપણે શું ગોતવાનું રહ્યું? ઝેડ. તો ઝેડ વિચારો તમે કયા આકારથી શોધી શકો છો, વિચારો. સરળ પડશે વિદ્યાર્થી મિત્રો. આકાર તમે વિચારો. મેં તમને 3 આકાર કીધા છે: અનુકોણ, યુગ્મકોણ અને રેખિક, બરાબર. બહારનો ખૂણો હોય તો રેખિક, અહીંયા બહારનો ખૂણો નથી, તમારી પાસે 2 ઓપ્શન છે. તમે વિચારો ત્યાં જવાબ તમને આવડી જશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય એટલે વાય બરાબર 112. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે એક્સ વત્તા વાય વત્તા 40. તો એક્સ વત્તા 112 વત્તા 40 બરાબર 180, અને 152 અંશ જે છે એ થાય છે. 180માંથી આપણે 152 બાદ કરીએ એટલે આપણને મળે છે 28 અંશ. એક્સ બરાબર 28. તો એક્સ બરાબર ઝેડ બરાબર યુગ્મકોણ છે વિદ્યાર્થી મિત્રો, ઝેડ આકાર. જોઈ લો, થઈ ગયું ને. તો દાખલો જે છે એ સરળ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 મેં મારા બીજા લેક્ચરમાં લીધો છે, પછીનો વિડીયો જે છે મૂકેલો છે, તમે જોઈ શકો છો. જો મારી ચેનલ તમે હજી સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂર કરશો, મારા વિડીયોને જરૂર લાઇક કરશો. એક હવે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય, પરંતુ સામસામેના ખૂણાઓની એક જોડ સમાંતર હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, સ્પષ્ટ કહી દીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તો તેવા 2 ચતુષ્કોણ આપણે શીખ્યા. એક શીખ્યા સમલંબ, યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. અને બીજું તમે શીખ્યા પતંગાકાર. 2 ચતુષ્કોણ એવા છે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં ન આવે. તો આ 2 આપણે શીખ્યા જઈએ છીએ, પતંગાકાર ને સમલંબ. તો હવે આગળ શું કીધું છે એ જુઓ. જ્યારે તમને એક્ઝામમાં આવું પૂછે કે નીચેનામાંથી કયું સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, વિકલ્પમાં તમને 4 ઓપ્શન આપ્યા હતા, 2માંથી કોઈ એક સાચો જવાબ હોઈ શકે. તો પરંતુ સામસામેના ખૂણાઓની એક જોડ સમાન છે. હવે સામસામેના ખૂણાઓની જે જોડ સમાન હોય એ પતંગાકારમાં જ થાય. તો તમારે પતંગાકાર ચતુષ્કોણ દોરવાનું, બરાબર, અને તમારે એ દર્શાવવાનું છે. તો અહીંયા તમે જુઓ, મેં આકૃતિ દોરી છે, તમને બતાવી છે, બરાબર. પતંગાકાર ચતુષ્કોણ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપ્યું છે. તો જવાબ આપણે જોઈ લઈએ. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ખૂણો B અને D જે છે એના ખૂણા સમાન છે, એટલે કે આ જે ખૂણા છે B અને D, 2 સમાન બાજુ વચ્ચેના જે ખૂણા છે એ અહીંયા સમાન થાય છે, અને તે આકાર જે છે પતંગ જેવો હશે એવું આપણને સંભાવના કીધી છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, આ રીતનો દાખલો તમારા 9મા ધોરણની અંદર પ્રકરણ 9માં આપ્યું છે, યાદ રાખશો, બરાબર. 3:2. તો સમાંતર બાજુ ચતુષ્કોણના 2 પાસેના ખૂણાના માપનો ગુણોત્તર. હવે અહીંયા આપણી પાસે માની લો કે ABCD છે. હું અહીંયા આપું છું વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ABCD છે, બરાબર. હવે ગુણોત્તર એટલે મેં તમને સમજાવ્યું છે, ગુણોત્તર હોય ત્યાં તમારે એક્સ લગાડવાનો છે, પાસેના ખૂણા. તો આ 3 થાય એટલે કે 3x. પાસેનો ખૂણો તમે કોઈ પણ લઈ શકો છો, B અથવા D, જે તમારે લેવો, પણ હું અહીંયા લઉં છું, બરાબર. અત્યારે મારી સરળતા માટે તમે આ લો તો ચાલ. હવે આમાં 2 રીતે દાખલો થઈ શકે. કાં તો તમે 2 ખૂણા લઈને દાખલો ગણો, અથવા તમે 4 ખૂણા પણ સાથે લઈ શકો છો. યાદ રાખજો, આ 3x હોય એટલે આ 3x થાય, આ 2x હોય એટલે આ 2x થાય. જો તમે 2 ખૂણા લ્યો છો તો તમારે 180 લેવાના થાય. તમે 4 ખૂણા લ્યો છો તો 360 લેવાના થાય. તમે શીખી ગયા છો આ.
ઘણી વખતે ગુણોત્તર આમ આપ્યો હોય વિદ્યાર્થી માની સમાંતર બાજુ ચતુષ્કોણ નથી 3:2:2:3 એવું આપ્યું હોય તો અહીંયા તમારે 4 ખૂણા તો 4 ખૂણા પહેલાં વેચી લો 3x 2x 2x 3x એમ તમારે જેમ લખો બરાબર આમાં કંઈ સૂચન નથી આપ્યું બરાબર તો તમે વિચારીને ગણી શકો છો તો આપણે જોઈએ તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાનું કીધું ધારો કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં A અને B 3x અને 2x A અને B આપ્યું છે બરાબર અહીંયા B આપ્યું છે D નથી લેવાનું B લેવાનું આપણે તો અહીંયા 2x લખી નાખીએ ને અહીંયા 3x લખી નાખીએ અહીંયા સુધી તમને દાખલો સમજાઈ ગયો કે સામસામેના ખૂણા જે છે એ સરખા હોય છે તો ખૂણો A વત્તા B બરાબર 180 3x વત્તા 2x બરાબર 180 5x બરાબર 180 ગુણાકારનો સામાપક્ષે ભાગાકાર થાય એટલે x બરાબર 36 આવે હવે એ માટે તમે શું ધાર્યું છે જુઓ 3x તો 3 ગુણ્યા 36 કરો એમાં બરાબર પછી બીમાં તમે 2 ગુણ્યા 36 કરો એટલે તમને દાખલો જે છે એ સરળ પડી જાય એ બરાબર 3 ગુણ્યા 36 108 એટલે A અને C 108 થશે B બરાબર 2 ગુણ્યા 36 એટલે 72 થશે આ મોસ્ટ આઈએમપી દાખલો છે પછીનો દાખલો આ પણ આઈએમપી છે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓની એક જોડના ખૂણાના માપ સમાન છે તો તે ખૂણા છે ધારો કે સમાંતર ચતુષ્કોણ છે જેમાં પાસેના ખૂણાના માપ હવે માની લો કે આપણે ABCD આપી દઈએ B C અને D તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું છે હવે તેના પાસેના ખૂણા સરખા છે એટલે કે આ x હોય તો આ પણ શું થઈ જાય x થઈ જાય પાસેના ખૂણા સરખા છે સામેના તો સરખા જ હોય આ x હોય તો આ x જ થાય અને તો તમે અહીંયા એવું કરી શકો છો 4 ખૂણા લ્યો માની લો કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 2 ખૂણા લ્યો તો 180 4 ખૂણા લ્યો તો 360 આ યાદ રાખજો ધારો કે ખૂણો સમાન જે છે એ x હોઈ શકે આપણે લખ્યું છે એટલે A વત્તા B બરાબર 180 x વત્તા x બરાબર 180 2x x બરાબર 90 A બરાબર C બરાબર 90 અને B બરાબર D બરાબર 90 એટલે કે આ કાં તો ચોરસ હોઈ શકે અને કાં તો લંબચોરસ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે છે આજનો લેક્ચર પૂરો થાય છે તમને મારો વિડીયો જરૂર પસંદ પડ્યો છે આમાં બાકીના જે દાખલા છે મારા બીજા વિડીયોમાં મૂકેલા છે તમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો તમે ધોરણ 8ના દરેક પ્રકારના વિડીયો તમને સારી રીતે જોવા મળશે સમજવા મળશે જો તમને કંઈ પ્રશ્ન હોય તમારો વોટ્સઅપ નંબર તમારી પાસે છે તમારે કોઈ પણ પ્રકરણની PDF જોતી હોય તો તે પણ તમે મારી પાસેથી મેળવી શકો છો ધન્યવાદ